નમસ્તે વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. હું તમારા પલ્લવી મિસ બોલું છું. આજે આપણે ગુજરાતી વિષય લેવાના છે. ગુજરાતીમાં પાઠ્યપુસ્તકમાં તો આપણે પાઠ ચાલી ગયો છે વડદાદા, બરાબર. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં ચલાવીએ છીએ આગળ. તો એમાં પણ આપણે જે તમને ઝાડનો ફોટો અને બધું આપેલું હતું ને, એમાં પણ આપણે સ્વાધ્યાય પોથીમાં પણ એ જ રીતના કરીએ છીએ. તો અહીંયા પ્રશ્ન નંબર 12માં આપણને કહે છે કે નીચેનો ફકરો વાંચો અને જવાબ લખો. હવે અહીંયા આપણે પહેલા ફકરો વાંચીએ. શંભુએ જાંબુ ખાધા, ઠળિયા વાડામાં ફેંકી દીધા. ઘણા દિવસો પછી વાડામાં છોડ જોયા. તે છોડવાને રોજ પાણી પીવડાવે. પછી તે ઝાડ મોટા થયા અને તેમાં ખૂબ જાંબુ પાક્યા. હવે બધા છોકરાઓ જાંબુડા ખાય છે. આપણે પાઠ્યપુસ્તકમાં તો આ ફકરોને આપણે સમજી ગયા છે કે એક શંભુ નામનો છોકરો હતો, એને જાંબુડા ખાધા અને એ ઠળિયો એમાંથી જે નીકળો એ એને ક્યાં નાખી દીધા હતા? તો કે એના પોતાના વાડામાં નાખી દીધા હતા. અને એમાં ઘણા બધા દિવસો વહી ગયા પછી એણે એના આંગણામાં સરસ મજાનો નાના છોડ જોયા અને એ છોડ જોઈ અને તે ખૂબ રાજી થયો અને રોજ એ છોડવાની માવજત કરે, રોજ એને પાણી પીવડાવે અને ધીમે ધીમે એ છોડ મોટા સરસ મજાના ઝાડનું સ્વરૂપ લઈ લીધું. અને એમાં સરસ મજાના એ જે છોડ હતો એ જાંબુડાનો છોડ હતો. એને જાંબુ ખાતા હતા ને, એટલે એ જાંબુડાનો ઝાડ થયું અને એમાં અમુક સમય પસાર થઈ ગયો પછી એની અંદર સરસ મજાના જાંબુડા થયા અને એ જાંબુડા ત્યાંના એના બધા મિત્રોએ બધાએ ખાધા. હવે એ ફકરાની નીચે આપણને થોડા પ્રશ્ન આપ્યા છે. ચલો પ્રશ્ન શરૂ કરીએ. તો પ્રશ્ન પહેલો છે, શંભુએ શું ખાધું? તો એણે શું ખાધું હતું? આપણે હમણાં જ ફકરામાં વાંચ્યું ને. તો કે શંભુએ જાંબુડા ખાધા. તો એનો જવાબ એ આવે. પ્રશ્ન નંબર 2, શંભુએ ઠળિયો ક્યાં ફેંકી દીધો? તો એ પણ હમણાં આપણે વાંચ્યું ત્યારે આવ્યું હતું. તો કે શંભુએ ઠળિયો એના વાડામાં ફેંકી દીધા હતા. તો એનો જવાબ શું આવે? તો કે એનો જવાબ શંભુએ ઠળિયો વાડામાં ફેંકી દીધા. પ્રશ્ન નંબર 3, જાંબુનો રંગ કેવો હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જાંબુડા ખાધા છે ને, તો એનો રંગ તો તમને ખબર જ હશે. તો એનો રંગ કેવો છે? તો કે જાંબુનો રંગ જાંબલી રંગનો હોય છે. તો એનો જવાબ શું આવે? તો કે જાંબુનો રંગ જાંબલી રંગના હોય છે. પ્રશ્ન નંબર 4, જાંબુડા ઝાડને શું કહેવાય? તો કે જાંબુડાના ઝાડને શું કહેવાય? તો કે જાંબુડાના ઝાડને જાંબુડાનું ઝાડ પણ કહેવાય અને જાંબુનું ઝાડ પણ કહેવાય છે. હવે એના પછી પ્રશ્ન નંબર 13, ત્યાં આપણને એમ કહે છે કે નીચેના ફળને યોગ્ય ઝાડ સાથે લીટી દોરીને જોડો. હવે અહીંયા તમને ફળના ચિત્રો આપેલા છે. એની સામેની સાઈડમાં તમને વૃક્ષો એટલે કે ઝાડના ચિત્ર આપેલા છે. તો જે ફળ જે ઝાડ ઉપર ઉગતું હોય એની સાથે આપણે જોડકું જોડવાનું છે. તો ચાલો શરૂ કરીએ જોડકા જોડવાનું. કે સૌથી પહેલાં શેનું છે? તો કે જે ફળનું નામ છે એ શેનું તમને ચિત્ર દેખાય છે? તો કે એ છે પપૈયાનું. તો સામેની સાઈડમાં આપણે પપૈયાનું ઝાડ ગોતીએ તો ક્યાં છે? તો કે પહેલું નથી, બીજું નથી. તો પપૈયાનું ઝાડ કયું છે? તો કે ત્રીજું છે. તો પહેલાંને આપણે ત્રીજા સાથે જોડી દઈએ. એના પછીનું ફળ છે નાળિયેરનું. તો નાળિયેરી ક્યાં છે? નાળિયેર ક્યાં ઉગે? તો કે નાળિયેરીના વૃક્ષ ઉપર. તો સૌથી પહેલું સામેની લાઈનમાં છે એ નાળિયેરનું છે. તો ચલો એની સાથે જોડી દઈએ. એના પછીનું છે સફરજનનું. તો સફરજનનું ચિત્ર તમને ક્યાં દેખાય છે સામે? તો કે સામેની સાઈડમાં તમને એક ઝાડ ઉપર સરસ મજાના સફરજન દેખાય છે. તો એને આપણે એની સાથે જોડી દઈએ. તો કે ત્રીજાને સામે બીજાની સાથે જોડી દઈએ. એના પછી છે દ્રાક્ષનું ચિત્ર. તો દ્રાક્ષ સામેની સાઈડમાં ક્યાં તમને જોવા મળે? તો કે દ્રાક્ષ છે એ ઝાડ ઉપર નહીં પણ ક્યાં જોવા મળે? તો કે એ વેલામાં થાય. તો વેલો ક્યાં છે? તો કે સામેની લાઈનમાં સૌથી છેલ્લું છે એ દ્રાક્ષનું છે. તો ચોથાને છેલ્લા સાથે જોડી દઈએ. અને છેલ્લું ચિત્ર છે કેરીનું. તો કેરી ક્યાં છે? તો આપણે પહેલાં આંબાનું ઝાડ ગોતીએ. તો આંબાનું વૃક્ષ ક્યાં છે? તો કે સામેની લાઈનમાં ચોથું છે. તો છેલ્લાને ચોથાની સાથે જોડી દઈએ. તો આ થયા આપણા ફળોની સામે વૃક્ષને જોડી દીધા. હવે આપણે પાના નંબર
32માં જઈએ. ત્યાં પણ આપણને પ્રશ્ન નંબર 16માં કહે છે કે વાંચો અને આપેલા પ્રશ્નોના જવાબ આપો. અહીંયા તમને એક સરસ મજાનું ઝાડનું ચિત્ર આપેલું છે. ચિત્ર ઉપર ઘણા બધા વાક્ય લખેલા છે. તો એ વાક્યને પહેલાં આપણે વાંચીએ. તો કે સૌથી પહેલું વાક્ય કયું છે? તો કે ઝાડ ફળ આપે છે. એના પછીનું વાક્ય છે ઝાડ પાન આપે છે. એના પછીનું વાક્ય છે ઝાડ છાંયો આપે છે. એના પછી છે ઝાડ લાકડું આપે છે. એના પછી તો કે ઝાડ ફૂલ આપે છે. અને છેલ્લું વાક્ય છે ઝાડ વરસાદ લાવે છે. આ હતા આપણા ઝાડ વિશેના વાક્ય આપણને જે આપેલા હતા, જે આપણે વાંચ્યા. હવે એની સામેની સાઈડમાં આપણને પ્રશ્ન આપેલા છે. એ પ્રશ્નના જવાબ આપણે જે વાક્ય વાંચ્યા એના ઉપરથી આપણે એ પ્રશ્નના જવાબ પણ આપવાના છે. તો ચલો પ્રશ્ન પહેલો શરૂ કરીએ. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન છે ઝાડ શું શું આપે છે? તો ઝાડ શું આપે? તો કે આપણે હમણાં જ આપણે ઝાડના વૃક્ષની અંદર જે આપણને વાક્ય આપેલા હતા એ વાક્ય વાંચીએ ને, તો કે ઝાડ આપણને ફળ આપે છે, પાન આપે છે, છાંયો આપે છે, લાકડું, પછી ફળ આપે છે અને વરસાદ પણ લાવે છે. બરાબર છે? તો આ બધું આપણને એક ઝાડ આપે છે. હવે પ્રશ્ન નંબર 2, ઝાડ શું લાવે છે? તો પ્રશ્ન એનો જવાબ શું આવે? તો કે ઝાડ વરસાદ લાવે છે. ઝાડ ન હોય તો વરસાદ આવે નહીં. પ્રશ્ન નંબર 3, ઝાડના ભાગના નામ લખો. હવે આપણે ઝાડના જે આપણે પાઠ ચાલ્યો હતો ત્યારે એમાં ઘણો બધો આવ્યા હતા કે ઝાડના ભાગ કેટલા છે. તો ચાલો એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપીએ. તો કે ઝાડમાં શું હોય? તો કે ઝાડના મૂળ હોય, જે જમીનની નીચે હોય છે. તો કે ઝાડમાં શું હોય? તો કે ઝાડનું મૂળ હોય છે. પછી વચ્ચેનો ભાગ તો કે એનું એક થડ હોય છે જાડું. પછી તમને ઝાડમાં શું જોવા મળે છે? તો કે ડાળીઓ પણ હોય છે. તો કે ઝાડને ડાળીઓ પણ હોય છે. પછી ઝાડને પાન હોય છે. પછી ઝાડ આપણને ફળ પણ આપે છે. તો કે એને ફળ પણ હોય છે. તો ઝાડ આપણને આટલું આપે છે. શું આપે? તો કે મૂળ. ઝાડને શું હોય છે? તો કે એના ઝાડના ભાગના નામ તો કે મૂળ, થડ, ડાળી, પાન, ફળ હોય છે. આ એના જવાબ આપ્યો. હવે પ્રશ્ન નંબર 17. તો પ્રશ્ન નંબર 17માં આપણને શું કહે છે? તો કે પાઠ્યપુસ્તક પેજ નંબર 127 પરનું ચિત્ર જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબ આપો. હવે પાઠ્યપુસ્તકમાં 127નું પાનું તમે જોશો તો ત્યાં આપણને એક મેળાનું ચિત્ર આપેલું હતું. બરાબર ને? જે આપણે પાઠ ચાલ્યો ગુજરાતીમાં ત્યારે આપણે જોયું હતું એ ચિત્ર. બરાબર? એ ચિત્રને ઓળખી અને એના આધારે જ આપણે પ્રશ્નોના જવાબ આપવાના હતા. તો એના આધારે આપણે અહીંયા આપણને પ્રશ્ન આપેલા છે. તો એ પ્રશ્નોને આપણે શરૂ કરીએ જવાબ દેવાનું. તો અહીંયા સૌથી પહેલો આપણને પ્રશ્ન કહે છે આ શાનું ચિત્ર છે? હવે એ ચિત્ર જોવા માટે તમારે તમારું પાઠ્યપુસ્તક ખોલવું પડશે. અને એ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 127. બરાબર છે વિદ્યાર્થીઓ? તો 127નું પાનું તમે ખોલો. જ્યારે આપણા પ્રશ્ન આપણે સવાલ જવાબ કરીએ છીએ ત્યારે તમારે પાઠ્યપુસ્તકનું 127નું પાનું ખોલીને બેસવાનું છે. તો એમાં તમને શેનું ચિત્ર દેખાય છે? તો કે એની અંદર તમને મેળાનું ચિત્ર જોવા મળે છે. તો એનો જવાબ શું આવશે? તો કે આ મેળાનું ચિત્ર છે. બરાબર? તો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો આપણને. એના પછીનો પ્રશ્ન છે 2, બાળકો શું ખરીદે છે? તો બાળકો શું ખરીદે છે એમાં? તો કે બાળકો ફુગ્ગા ખરીદે છે. પ્રશ્ન નંબર 3, ચિત્રમાં ચકડોળ છે? તો તમે જુઓ તો વિદ્યાર્થીઓ, એ મેળાના ચિત્રની અંદર તમને ચકડોળનું ચિત્ર જોવા મળે છે? હા. બરાબર ને? તો કે હા, અમને ચિત્રમાં ચકડોળનું ચિત્ર જોવા મળે છે. તો આનો જવાબમાં શું આવશે? તો કે પ્રશ્ન નંબર 3નો જવાબ છે હા, ચિત્રમાં ચકડોળ છે. પ્રશ્ન નંબર 4, ચકડોળમાં બેસવું તમને ગમે છે? તો બધાને ગમે, બાળકોને. બરાબર? તો એનો જવાબ પણ એ જ આવશે. તો કે હા, ચકડોળમાં બેસવાનું અમને ગમે છે. એના પછી પ્રશ્ન નંબર 5, તમે મેળામાંથી શું ખરીદ્યું? તો મેળામાં તમે લોકો જાઓ છો ત્યારે ઘણી બધી વસ્તુ તમે ખરીદો છો. તો શું હવે? તો કે અમે મેળામાંથી રમકડા,
અને ફુગા ખરીદીએ છીએ. તો આટલા બધા જે પ્રશ્ન આપણે જે કર્યા એનો જવાબ આપણે આ આવે છે. બરાબર છે વિદ્યાર્થીઓ? તો આજનું આપણે ગુજરાતીનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. તો આવજો વિદ્યાર્થી મિત્રો.